આજે 7 વર્ષ પછી એવું લાગે છે કે ઘણા વર્ષો નીકળી ગયા. એન્જિનિયરિંગ અને એમબીએ ઇંગ્લિશ મીડિયમ હતું અને મારી જે પ્રિપરેશનનું મીડિયમ ગુજરાતી હતું. મને ઇન્ટરવ્યુ મેં ગુજરાતીમાં જ આપેલું છે. દરેક ઉમેદવારો માટે મેં એક્ઝામ્પલ સેટ કરે છે કે તમે જો ગુજરાતીમાં મુખ્ય પરીક્ષા લખો, ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપો તો એક્ઝામ પાસ થઈ શકે. પ્રાઇવેટમાં જોબ ચાલુ હતી ત્યારે એવું કોઈ દિવસ સપનેથી નહોતું વિચારેલું કે આવી રીતના મારે પ્રાઇવેટ સેક્ટરને મૂકીને ગવર્મેન્ટમાં આવીશું. એક હું ટીચરની જોબ કરું જે હાફ ડે હોય છે અને ઓર હું કોઈ બીજું એવું કંઈ કરું જે હું ઘરે બેઠા કરી શકું. ઘરે આવીને ઘરની જવાબદારી હતી, બાળકની હતી, તો એવા સમયે હતું કે પાસે નહીં થાય તો ટેમ્પરરી ગોલ ખાલી પ્રિલિમ્સનો હતો. એમને જ્યારે અચાનકથી શરૂઆત કરી અને શરૂઆત એ કયા સમયે કે મેટર્નિટી લીવ પછી રિજોઇનિંગમાં ઇશ્યુ આવવાનો મતલબ એનું સંતાન આવી ગયા પછી શરૂઆત કરી. નાનું બાળક છે અને કેવી રીતના બહાર જાય છે તો આ એક્ઝામ તો પાસ બધાયથી નથી થતી, તો તારાથી બી નહીં થાય તો બેટર છે બાળક પર ધ્યાન આપો, એને મોટું કરો, એનું સારી રીતના ઉછેર કરશો તો એનું ભવિષ્ય સારું થશે. તો એની પાછળ ટાઈમ કાઢવો વધારે જરૂરી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે કોમલ હૈ कमजोर नहीं तू, शक्ति का दूसरा नाम ही नारी है, जग को जन्म देने वाली मौत भी तुझसे है. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ જ પંક્તિઓને હકીકતમાં પરિવર્તિત કરનાર અને આ પંક્તિઓને હકીકતે જીવનાર એવા વ્યક્તિત્વ સાથે આજે હું તમને મેળવી રહ્યો છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળવાના છે આવનારી આ જીપીએસસી ની જે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, જીપીએસસી ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 22મા નંબર સાથે ઉત્તીર્ણ થયેલા શ્રીમતી નિકિતાબેન પ્રવીણકુમાર ટાંક. જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેમની જર્ની જોશું, કઈ રીતે એમને ઓવરકમ કર્યું અને કઈ રીતે નિષ્ફળતા બાદ એ સફળતા સુધી પહોંચ્યા અને કઈ રીતે એમના ફેમિલી દ્વારા એમને જે સપોર્ટ મળ્યો એ બધી આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો વેલકમ મેમ, લિબર્ટીના પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે જે તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો એ બદલ ખૂબ આભાર આપું. મેમ, આપણે આજે જર્નીની તમારી શરૂઆત કરીએ એ પહેલા આપનું નામ, આપનું સ્કૂલિંગ બેકગ્રાઉન્ડ અને કઈ રીતે તમે જર્નીની શરૂઆત કરી એ વિશે થોડું ઉમેદવારોને માહિતી આપશો. સૌપ્રથમ તો સર થેન્ક યુ વેરી મચ તમે ઓપોર્ચ્યુનિટી આપેલી આજે મને બોલવા માટે. મારો પરિચય, મારું નામ નિકિતા પીટા છે. હું ભાવનગરથી બિલોંગ કરું છું. મારું સ્કૂલિંગ, કોલેજ બધું ભાવનગરથી જ થયેલું છે. મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. ત્યારબાદ હ્યુમન રિસોર્સ વિષય સાથે એમબીએ કરેલું અને ખાનગી કંપનીમાં 3 વર્ષ જેવું એચઆર મેનેજર તરીકે બી મેં કામ કરેલું છે. ત્યારબાદ મેટર્નિટીનો બ્રેક આવેલો અને એ બ્રેક પછી ખાનગી નોકરી મૂકી દીધી અને જર્નીની શરૂઆત થઈ પ્રિપરેશનની. તો આઈ થિંક ત્યારે જે સમય નહોતું વિચારેલું કે જર્ની એટલી બધી લાંબી ચાલશે, પણ આજે 7 વર્ષ પછી એવું લાગે છે કે ઘણા વર્ષો નીકળી ગયા. તો એવી રીતના મતલબ કે મેમ તમારું જે પ્રમાણે એજ્યુકેશનની વાત કરીએ તો ભાવનગરથી તમે જે એજ્યુકેશન લીધું છે તો સ્વાભાવિક છે આપણું મીડિયમ ઓફ એજ્યુકેશન ઇંગ્લિશ હતું ગુજરાતી ઓકે. મતલબ કે તમે ગુજરાતી માધ્યમમાંથી સ્કૂલિંગ શિક્ષણ લીધેલું છે, કોલેજ સેક્શનમાં પણ બરાબર છે એ જ રીતના હશે. અને જે મેમ તમે જીપીએસસી ની હમણાંની જે એક્ઝામ પાસ કરી છે એ તમે ગુજરાતી માધ્યમથી કરેલી છે કે ઇંગ્લિશમાં? સ્કૂલિંગમાં મારું ગુજરાતી હતું, એન્જિનિયરિંગ અને એમબીએ ઇંગ્લિશ મીડિયમ હતું અને મારી જે પ્રિપરેશનનું મીડિયમ ગુજરાતી હતું. મને ઇન્ટરવ્યુ બી મેં ગુજરાતીમાં જ આપેલું છે. ઓકે. મેમ ઘણી વખત અમને ઉમેદવારો કહેતા હોય કે સર ગુજરાતી મીડિયમમાં પાસ થવું શક્ય છે કે? તો દરેક ઉમેદવારો માટે મેં એક્ઝામ્પલ સેટ કરે છે કે તમે જો ગુજરાતીમાં મુખ્ય પરીક્ષા લખો, ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપો તો એક્ઝામ પાસ થઈ શકે. એમનો બહુ સારો રેન્ક છે 22માં. બીજું મેમ તમે અમને એવું કીધું કે ભાઈ મેં 3 વર્ષ ખાનગી ક્ષેત્રમાં જોબ કરેલી અને પછી અચાનકથી જે કાંઈ મેટર્નિટી ઇશ્યુ આવ્યો અને રિજોઇનિંગમાં ઇશ્યુ આવ્યો એના કારણે પછી તમે જીપીએસસીની પ્રિપેરેશનની શરૂઆત કરી. તો મેમ જ્યારે તમે પ્રાઇવેટ સેક્ટરમાંથી ગવર્મેન્ટ સેક્ટર તરફ પ્રિપેરેશનની શરૂઆત કરી ત્યારે તમને એવું ના થયું કે ભાઈ ગવર્મેન્ટ સેક્ટરમાં તો કોમ્પિટિશન એટલી છે, સિલેક્શનના ચાન્સીસ ઓછા છે, તો પછી તમે કયા એવી વિચારીને તમે ગવર્મેન્ટ સેક્ટર ઉપર પાછા વળ્યા? ઓનેસ્ટલી કહું તો મને ખ્યાલ જ નહોતો. જ્યાં સુધી પ્રાઇવેટમાં જોબ ચાલુ હતી ત્યારે એવું કોઈ દિવસ સપનેથી નહોતું વિચારેલું
કે આવી રીતના મારે પ્રાઇવેટ સેક્ટરને મૂકીને ગવર્મેન્ટમાં આવીશું. બ્રેકના લીધે થઈને હું વિચારતી હતી કઈ રીતના તો રીજોઈનિંગ કરું હવે, કારણ કે મારું બાળક નાનું હતું. તો એક કમ્પલસરી બ્રેક જેવું હતું ઘરમાં કે ઘરે જ રહેવું પડે એમ હતું. તો આ સમયગાળામાં મારી પાસે બે ઓપ્શન હતા. એક હું ટીચરની જોબ કરું જે હાફ ડે હોય છે, અને ઓર હું કોઈ બીજું એવું કંઈ કરું જે હું ઘરે બેઠા કરી શકું, એટલે બંને મેનેજ થઈ શકે. મેં 2018માં 40 નંબરની જાહેરાતની જોયું ન્યૂઝપેપરમાં. તો એ જાહેરાત જોઈને ક્યાંક ને ક્યાંક એવું થયેલું હતું કે ચલો સ્ટાર્ટ કરવા માટે આઈ થિંક આ એક ફિલ્ડ એક સાવ નવું છે, તો ટ્રાય કરવામાં શું જાય છે. તો એવી રીતના પહેલેથી સ્ટાર્ટ કરેલું. અને ત્યારે જે તે ટાઈમે નથી ખબર એવી કે આ શું હોય છે, અચ્છા, કોમ્પિટિશન શું હોય છે કઈ જ આઈડિયા નહોતો. જસ્ટ એટલી ખબર હતી કે ઓકે આવી કોઈ એક્ઝામ છે જેમાં પ્રિલિમ્સ આવે છે, અને મારો ટેમ્પરરી ગોલ ત્યારે પ્રિલિમ્સ પાસ કરવાનો જ હતો. કારણ કે જે તે ટાઈમે રાજકોટમાં મેં ક્લાસ જોઈન કરેલા, તો મેં મારા ક્લાસમાં બધા જે કેન્ડિડેટ્સ હતા બધા મારાથી ખાસા નાના હતા ઉંમરમાં, અને કેવો એક ભાવ ઊભો થયેલો હતો કે 1-2 ની એક્ઝામ બહુ પાસ કરવું ડિફિકલ્ટ છે. તો એ એક્ઝામમાં તો બહુ ડેડિકેશન જોઈએ, ટાઈમ જોઈએ. તો મને ક્યાંક ને ક્યાંક એવું થતું કે મારા માટે તો આ એક્ઝામ ખબર નહીં સુટેબલ હશે કે કેમ, કારણ કે ઘરે આવીને ઘરની જવાબદારી હતી, બાળકની હતી. તો એવા સમયે હતું કે ખાસે નહીં થાય તો ટેમ્પરરી ગોલ ખાલી પ્રિલિમ્સનો હતો. ચલો પ્રિલિમ્સ પાસ થાય કે નહીં એટલી મહેનત કરી લઈએ, પછી જોયું જવાશે. તો એવી રીતના પ્રિલિમ્સ પાસ થઈ, અને અનફોર્ચ્યુનેટલી મેઇન્સ ક્લિયર નથી થઈ ત્યારે મારી. તો એ પછી મને વધારે ઇન્ટરેસ્ટ આવ્યો કે ઓકે આમાં તો આગળ વધવા જેવું છે, અને બેક ટુ બેક એક્ઝામ્સ આવતી CPSC. તો લાઈક કે ચલો આમાં જ આગળ વધી, હવે આમાં સારી ઓપોર્ચ્યુનિટી છે સરકારી સેવામાં જઈને સમાજમાં એક સારી સેવા કરવાની. અને વિચાર કરો મિત્રો કે જે વ્યક્તિને ખબર જ નથી કે જીપીએસસી કરીને આવી સંસ્થા છે કે જીપીએસસી કરીને આવી કોમ્પિટિશન છે, એમને જ્યારે અચાનકથી શરૂઆત કરી, શરૂઆત એ કયા સમયે કે મેટર્નિટી લીવ પછી રિજોઇનિંગમાં ઇશ્યુ આવવાનો, મતલબ એનું સંતાન આવી ગયા પછી શરૂઆત કરી. એટલે એક્ઝામ્પલ મેં સેટ કરે છે એવી તમામ મહિલાઓ કે જે કહે કે અમે તો હાઉસવાઇફ છે, મારાથી કંઈ ના થઈ શકે, અમારી તો દુનિયા બસ મારી ફેમિલી છે, એમના માટે આ મેન જે છે એક્ઝામ્પલ સેટ પૂરું પાડ્યું કે જો તમારી ઈચ્છા હશે, જો તમારી મહેનત કરવાની ક્ષમતા હશે, અને જો તમારું ડેડિકેશન હશે, તો તમે જીપીએસસી ક્લાસ 1-2 પણ પાસ કરી શકો. મેમ જ્યારે તમે બધું આ ઇશ્યુ ફેમિલી, મતલબ કે જ્યારે તમે મેટર્નિટી રિજોઇનિંગના ઇશ્યુ થયા તો પછી તમે ગવર્મેન્ટ સેક્ટર તરફ આગળ આવ્યા, તો સ્વાભાવિક છે કે ફેમિલીમાંથી પણ ઘણા બધા લોકોએ તમને સલાહ સૂચન આપી હશે આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ. અને એમાં સૌથી અગત્યનો રોલ આપણી કોર ફેમિલીનો આવી જતો હોય, તમારા હસબન્ડનો આવી જતો હોય. તો જ્યારે તમે તૈયારી કરતા એ દરમિયાન ફેમિલી સપોર્ટ આપને કેવો? મારા હસબન્ડનો પહેલેથી જ હતો સપોર્ટ. એમણે કીધું કે તને જે ઠીક લાગે એ તું કર. તો ક્યારેય એવા રિસ્ટ્રિક્શન્સ કે એવા ફેમિલી નાઇટથી થતા આવેલા કે બાળકને મૂકીને ક્લાસ જોઈન કેમ કરે છે તું, તારે ઘરે જ રહેવાનું રહેશે. તો એવા બધા રિસ્ટ્રિક્શન્સ થતા આવેલા. લકીલી હું સારી વસ્તુ છે મારા માટે. બધા એટલા ફોર્ચ્યુનેટ નથી હોતા, બટ હું એટલી ફોર્ચ્યુનેટ હતી કે મારું ફેમિલી બહુ સપોર્ટિવ હતું કે જેને સાથ આપેલો મારો. ઇનિશિયલી તો સોસાયટીમાંથી એવા આવતા કમેન્ટ્સ કે નાનું બાળક છે અને કેવી રીતના બહાર જાય છે, તો આ એક્ઝામ તો પાસ બધાયથી નથી થતી, તો તારાથી બી નહીં થાય, તો ભાઈ દસે બાળક પર ધ્યાન આપો, એને મોટું કરો, એનું સારી રીતના ઉછેર કરશો તો એનું ભવિષ્ય સારું થશે. તો એની પાછળ ટાઈમ કાઢવું વધારે જરૂરી છે. પ્લસ એવા કેટલા બધા સામાજિક પ્રસંગો આવતા કે એક્ઝામના કારણે થઈને હું મારે સ્કીપ કરવા પડતા. તો એક હતું, એક રેઝિસ્ટન્સ આવતો સોસાયટીમાંથી કે આવું તો શું કામ કરવું જોઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી ફેમિલીને આપવાની હોય, અને જ્યાં સુધી પાસ ના થાવ ને ત્યાં સુધી લોકો એવી રીતના તમારી કદર કરતા હોતા. તો એક રેઝિસ્ટન્સ ઓલવેઝ હોય છે. અત્યારે એ જ બધા કહેતા હશે કે કોંગ્રેચ્યુલેશન ના કોલ એમને આવ્યા હશે. તો એક હતું બધા એમ કે એવા કમેન્ટ્સ આવે, સ્પેશિયલી પાસ નથી થતા હોતા, તો એક્ઝામ પછી એક્ઝામ એવું કે બસ ક્યાં સુધી ટ્રાય કરવી છે. જે છે મારી હાલની જોબ ડીવાયએસઓની છે. તો 2020માં મેં ડીવાયએસઓની એક્ઝામ પાસ કરી. તો એ પછી ગાંધીનગર શિફ્ટ થયું, કારણ મારી તૈયારી ચાલુ હતી. તો એવું હતું સોસાયટીમાંથી અંકલ જે હોય જે લોકો જોતા હોય કે તમારી જર્નીમાં સ્ટ્રગલ છે,
તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું હોય છે એવું કે બસ એ જોબ છે હવે અને શાંતિથી લાઈફ એટલે જીવી શકાય એમ, તો ખોટી મહેનત કરવાની જરૂર નથી કારણ કે આ એક્ઝામમાં કોઈ ગેરંટી નથી હોતી ક્યારે પાસ થશે. તો આ જર્ની ખાલી તમારી જ હોય છે એટલે હું માનું કે પરીક્ષા પહેલાની પરીક્ષા હોય છે સોસાયટીની કે જે પાસ કરવી પડતી. એટલે તમે વિચારો કે એક હાઉસવાઈફ થઈ, એક મધર થઈ અને પ્રિપેરેશન કરવી, સોસાયટીની બધા પ્રેશર મેનેજ કરવું, ફેમિલી ફંક્શન મેનેજ કરવા, આ બધાની સાથે તૈયારી કરીને આજે જ્યારે ક્લાસ પર આવો બરાબર, તો આપણા માટે પણ મેં એક્ઝામ્પલ સેટ કર્યું છે. ઘણા બધા ઉમેદવારોને કંટ્રોલ કરતા હોય કે સર અમને તો ટાઈમ જ નથી મળતો બરાબર, તો મેં એ પણ કીધું કે પોતે ડીવાયએસઓ હતા 2020માં, ડીવાયએસઓની સાથે તમને જીપીએસસી વર્કની પ્રિપેરેશન કરી. તમારા ઘણા બધા ઉમેદવારોને પ્રશ્નો હોય છે કે એક જ્યારે તમારી ચાલુ જોબ દરમિયાન તમારે તૈયારી કઈ રીતે કરવી, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ સૌથી અગત્યનું છે. તમે જ્યારે તમારી ચાલુ જોબ હતી દરમિયાન તમે તૈયારીને કઈ રીતે બેલેન્સ કરી? મને એવું લાગે છે કે જેટલી જવાબદારી તમારી વધારે હશે ને એટલા તમે તો ટાઈમ માટે વધારે અટેન્ટિવ રહેશો. મારું એવું પર્સનલી માનવું કે મારી રિસ્પોન્સિબિલિટી ફિક્સ છે. મારે સવારે ટિફિન બનાવવાનું હોય છે, મારું, મારા હસબન્ડનું અને મારા દીકરાનું. તો અગર ચાહે એક્ઝામ છે નથી, આ વસ્તુમાં ફરક નથી પડતો. તો એક હું કેવું કરું છું કે જ્યારે મારી રસોઈ ચાલુ હોય ને એક્ઝેક્ટ વિડીયોઝ ચાલુ હોય, ડેઈલી એનાલિસિસના, ડેઈલી એડિટોરિયલ, કરંટ અફેર, તો આ વિડીયો સાંભળતા મારું કામ બી થાય છે, મારી પ્રિપરેશન બી થાય છે. અને ઓફિસ આર્સમાં તો ઓફિસનું કામ હોય છે અને ઘરે આવીને બી સેમ રૂટીન હોય છે કે જમવાનું બનાવવાનું, ઘરનું ધ્યાન રાખવાનું. તો એક ફેમિલીને સાથે લઈને ચાલવા વાળું છે. તો આઈ થિંક પણ હું એવું માનું કે જેમ જેમ જવાબદારી વધારે હોય છે તો એમ એ તમને વધારે રિસ્પોન્સિબલ બનાવે છે કે તમારે યાદ કરાવે કે તમારી પાસે લિમિટેડ ટાઈમ છે. એ ટાઈમનો મેક્સિમમ તમે યુઝ એટલે તમારે જ કરવાનો છે. કોઈ બહારથી આવીને તમને નથી કહેવાનું કે સી આ ફિક્સ ટાઈમ છે, આ ફ્રી ટાઈમ છે, આમાં તમે હવે વાંચી શકો છો. તો આઈ થિંક ઇમ્પોસિબલ નથી, અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. અમે બધા કામ ભગવાન એને જ આપે કે ખબર હોય કે કરી લેશે, રાઈટ? કારણ કે એક બાજુ વિચારો આવું છો એટલે ઘરકામને બેલેન્સ કરવું, એક બાજુ પોતાની જોબ બેલેન્સ કરવી અને સાથે તૈયારી કરવી, ઇટ્સ હ્યુજ, બરાબર, બહુ સારી અગત્યની બાબત છે. ઘણા બધા હાઉસવાઈફ અમારી સાથે અત્યારે સંસ્થામાં જોડાયેલા હોય, એ લોકોને સેમ આ જ બધો પ્રોબ્લેમ હોય કે સર ઘરને સંભાળવું કે તૈયારી કરવી, અમે કહીએ કે આન્સર કરો, સર આન્સર રાઇટિંગનો ટાઈમ જ નહીં હોય, બરાબર. તો એટલા માટે મેં એક જોરદાર એક્ઝામ્પલ આપ્યું છે. મેમ, હવે આપણે વાત કરીએ તો જે રીતના તમને સ્ટાર્ટિંગમાં ખ્યાલ નથી કે તૈયારી કઈ રીતે કરવી, તો મેમ જ્યારે તમે એકદમ સાવ નવા ત્યારે તમે તૈયારી દરમિયાન સ્ટાર્ટ ક્યાંથી કરી, ત્યારથી વાંચવાની અથવા કઈ રીતે શરૂઆત કરી હતી તમારી? મારે ખાલી ક્લાસ જોઈન કર્યા પછી સિલેબસ જોયેલો અને ત્યારે ખબર પડી કે આ 100 સબ્જેક્ટ્સ છે આ એક્ઝામ પાસ કરવા માટેના. તો કેવું હતું કે કોઈ ફિક્સ બુક્સ ના હોય ત્યારે, અત્યારે બી એવું છે કે કોઈ ફિક્સ બુક નથી કોઈ એક સબ્જેક્ટ માટેની. તો ઓનલાઈન કન્ટેન્ટનો મેક્સિમમ યુઝ મેં કરેલો છે. જેમ કે હું વાંચતી હોઉં અને કોઈ તો સિલેબસમાં એક વર્ડ છે તો મારી પાસે એનું કોઈ રિસોર્સ નથી તો હું ગૂગલને પૂછીશ અને એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમ કરીને આગળ પાછળનું લિંક કરતા કન્ટેન્ટ ભેગું કરવાનું અને એ અકોર્ડિંગ જ વાંચવાનું અને રિવિઝન કરવાનું. તો એ આઈ થિંક સૌથી વધારે હેલ્પફુલ થાય છે. ઓકે, મોર સ્પૂન ફીડિંગ કરતા આપણે જાતે રિસર્ચ કરીએ અને બરાબર આગળ વધીએ તો એ તમને વધારે બેનિફિટ. એ 100% ઘણા બધા ઉમેદવારો એમ કહેતા હોય કે સર કોઈ એવી બુક આપી દો ને કે જીપીએસસી પાસ છે, મને કોઈ એવી બુક જ નહીં, એવી કોઈ બુક જ નથી કે કોઈ એમાંથી કોઈ એમ કહી શકે કે આ એક બુકમાંથી બધું જ આખું સિલેબસ કવર થાય છે. અને અમુક વખતે તો મને એવું લાગે કે ક્વેશ્ચન્સ છે એ ક્યાંક સિલેબસ બહારના બી પૂછાતા હોય છે. તો આવા ટાઈમે તમારું ઇતર વાંચન જેટલું વધારે હશે તો એ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થાય જ છે. ઓકે, હવે મને તમને ખ્યાલ હશે કે આવનારી જીપીએસસી ખૂબ નજીક છે. ગણતરીના દિવસો પછી 20 એપ્રિલ આવે છે. તમને બધી ખબર હશે નવા અધ્યક્ષ સાહેબ આવ્યા છે, પેટર્ન બદલાણી છે, બરાબર. ઘણા બધા લોકોને ડાઉટ હોય કે સર પ્રિલિમ પહેલા અમે કંઈક એવું શું કરીએ રિવિઝન માટે, તમારી પ્રિલિમની પરીક્ષા સારી છે, તમને તો 7-8 વર્ષનો જર્નીનો અનુભવ છે, તો પ્રિલિમ્સ પહેલા અમે કઈ બાબતોનું ઉમેદવારો ધ્યાન રાખવું કે જેથી કરીને પ્રિલિમમાં ક્વોલિફાય થઈએ? હું માનું છું કે આ બધા છેલ્લા દિવસોમાં એક્ઝામ પહેલાના કરંટ અફેર મેક્સિમમ જેટલું થાય એટલું કવર કરવાનું. કારણ કે
સ્ટેટિક પોર્શન ઓલરેડી આવડતું હોય છે ક્યાંક ને ક્યાંક. ભલે રિવિઝન નથી થયેલું હોતું પણ એક વખત અગર વાંચેલું હશે તો માઇન્ડમાં હશે ક્યાંક ને ક્યાંક. અને એ એક્ઝામમાં રિકોલ આઈ મીન થવાનું જ છે. કરંટ અફેર એવું છે કે તમારે કન્ટિન્યુઅસ વાંચવું પડશે અને ફેક્ટ અને બધા ફિગર્સને છે મેમરાઇઝ કરવું પડશે. તો આ છેલ્લા દિવસોમાં આઈ થિંક હું પોતે કરંટ અફેર ઉપર વધારે ફોકસ કરું છું સ્ટેટિક સબ્જેક્ટ કરતાં. બીજું મેમ કે હવે જે રીતે આપણે વાત કરી કે જીપીએસસી ની પરીક્ષામાં સૌથી ચેલેન્જિંગ બાબત છે આન્સર રાઇટિંગ. કારણ કે તમે પ્રિલિમમાં ગમે એટલું સારું પરફોર્મન્સ કરો, જ્યાં સુધી મુખ્ય પરીક્ષામાં તમારા સારા માર્ક નહીં હોય ત્યાં સુધી તમારું સિલેક્શન નહીં થાય. મેમ આન્સર રાઇટિંગ માટે તમે પોતે જ્યારે નવી તૈયારી શરૂઆત કરી હતી અને પછી જ્યારે આન્સર લખવાની શરૂઆત કરી તો એ કઈ રીતના તમે સ્ટાર્ટ કર્યું? આન્સર રાઇટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મેઇન્સ એક્ઝામિનેશન માટે. અને એ કેવું છે ઓલ ઓફ સડન તમારું નહીં આવે થાય કે ચલો મને આવડે છે આ ટોપિક તો મને બહુ સારો આવડે છે એ હું લખી નાખીશ એક્ઝામમાં. પણ જ્યારે એકચ્યુઅલી લખો છો ત્યારે તમને ખબર પડે છે કે જે વાંચેલી છે અને જે તમારું કન્ટેન્ટ છે એમાં પછી ગેપ વધારે હોય છે. તો જેટલું લખવાની પ્રેક્ટિસ વધારે હશે એટલું વધારે સારું. તો હું એક્ઝામ્સ આપેલી એના માટે હવે મેઇન્સ વખતે આખો સેટ હું લખું છું જીએસના કે જેનાથી મને પ્રેક્ટિસ થાય છે કે મને પોતાને ખબર પડે કે મારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટની વધારે જરૂર છે અને ક્યાં નથી. 3 કલાકમાં મારા પેપર્સ પૂરા થાય છે કે નથી થતા. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સતત લખવું પડે છે. મેઇન્સ પહેલા આપણે બંને વસ્તુ જેટલી આન્સર રાઇટિંગ પર વધારે ફોકસ કરી જેવી મોક ટેસ્ટ પર ફોકસ કરી એટલું બેનિફિટ આપણને મળતું હોય છે. રાઈટ. હવે મેમ તમે કીધું કે 2018 થી શરૂઆત કરી હતી અને આટલી લાંબી ચાલશે ખબર નથી. તો હવે એક બાજુ તમારા ઉપર ઘણી જવાબદારી હતી, એક બાજુ તમારી સરકારી જો ઉમેદવારી હતી. એવામાં મેમ જ્યારે તમને વારંવાર નિષ્ફળતા મળતી ત્યારે તમને ક્યારે એવો વિચાર એવો પડ્યો કે ભાઈ છોડના મેં ઓલરેડી ડિવાઇસ છું, મારી ફેમિલી છે, હસબન્ડ છે, મારો દીકરો છે, તો હું આ જીપીએસસી વસ્તુ છોડી દઉં અને હું પ્રિપેરેશન થયા વગર મારી રીતના લાઈફ છું. તો ક્યારેય વિચાર આવ્યો? આવા તો બહુ બધી વખત વિચાર આવેલા. નિષ્ફળતા એ એક પાર્ટ છે કોઈ પણ સબ્જેક્ટનો, ચાહે એક્ઝામ હોય કે રિયલ લાઈફ હોય. તો નિષ્ફળતા મળતી જ રહેવાની છે. પણ એ નિષ્ફળતામાંથી આગળ કઈ રીતના વધવું એ સ્ટેપ આપણે જાતે જ લેવું પડતું હોય છે, હિંમત કરીને લેવું પડતું હોય છે અને ઈઝી નથી હોતું. જ્યારે તો તમારી સામે એક સેટ થઈ ગયેલી લાઈફ હોય અને તમે ચૂઝ કરો છો એક સ્ટ્રગલ વાળી લાઈફ, તો આ એક અઘરું હોય છે. પણ આઈ થિંક આપણા સપનાને આપણે જ પૂરા કરવાના છે. તો અગર કોઈ સપનું તમે જોયેલું છે કે મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે તો એની માટે સ્ટ્રગલ બી તમારે જ કરવી પડશે. તો આઈ થિંક એ એક છે કે બધા જાતે જ આઈ થિંક એમાંથી બહાર નીકળવું પડશે. અને નિષ્ફળતા તો મળતી જ રહેવાની છે. મારે ખુદને 2 થી 3 મેઇન્સ મારી એવી હતી કે જે ક્લિયર નથી થઈ. તો આમાંથી હવે પછી નેક્સ્ટ એક્ઝામનું ફોર્મ ભરવું કે ના ભરવું એ ડાયલેમાં આવી જતો હોય છે. પણ મારું સપનું મારે જ પૂરું કરવાનું છે. વસ્તુ મારે યાદ રાખવી જોઈએ અને એ જ વસ્તુ યાદ રાખવી જોઈએ. સપના મેં ત્યારે જ પૂરા થાય જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર અને કમ્ફર્ટ ઝોનમાં જ્યાં સુધી હશું ત્યાં સુધી આપણે આપણી જાતે જ એવા એક્સક્યુઝીસ આપશું કે ઓકે સો એન્ડ સો રીઝન હતું એટલે મારી પાસ નથી થઈ. પણ એ બધું મનને મનાવવાની વાતો વધારે હોય છે. રિઝલ્ટમાં તમારું લિસ્ટમાં નામ આવ્યું કે નહીં એ જ જોવા. અલ્ટિમેટલી તમે ગમે એટલા એક્સક્યુઝમાં પણ મેટર નથી હોતું. મેટર એ જ કરે છે કે તમે લિસ્ટમાં ફાઇનલ સિલેક્શનમાં છો કે નહીં. મેમ તો તમે જે રીતના કીધું કે 2018 થી સ્ટાર્ટ કર્યું અને આજે 2025માં જ્યારે રિઝલ્ટ આવ્યું, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું અને એમાં તમે તમારું લિસ્ટમાં નામ જોયું ત્યારે તમારું પહેલું રિએક્શન તમારું આપણું ફેમિલીનું તમારું રિએક્શન જોયું? એકચ્યુઅલી રિઝલ્ટ રાત્રે 11 વાગ્યા પછી આવેલું. ફ્રેન્ડનો કોલ આવેલો કે તારો રેન્ક 22 છે અને મેં કીધું કે ઓકે શું છે અત્યારે મસ્તી ના કરાવી. કારણ કે એવી વાત થતી હોય અમારે મારા ઓફિસના ફ્રેન્ડ્સ છે અમે ડિપ્રેશનમાં સાથે છીએ. તો કોલ આવેલો તો માનવામાં નહોતું આવ્યું પણ પછી લિસ્ટમાં જોયું ના તો પછી ફેમિલીને ઇન્ફોર્મ કરેલું અને ખુશ હતા. બધાના રિએક્શન હતા કે ઓકે ચલો ફાઇનલી એટલા વર્ષની મહેનત છે તો રિઝલ્ટ આવી ગયું સારું. ખુશ હતા. અને મેમ જે રીતના તમે કીધું કે ભાઈ કમ્ફર્ટ ઝોનની આપણે બહાર આવવું બહુ જરૂરી છે. જ્યારે ફાઇનલ લિસ્ટમાં નામ આવે એટલે આપણા કરતાં આપણા પરિવારવાળા વધારે ખુશ થતા હોય.
બરાબર. અને એમાં સિવિલ સર્વિસની તો જર્ની એવી છે કે એક વખત જો તમે એમાંથી પાર થઈ ગયા એટલે લગભગ તમારી 3 પેઢી કરી છે. તમારી ઉપરની પેઢી બરાબર એમને જે પ્રાઉડ ફીલ થાય કે મારો દીકરો દીકરી થઈ ગઈ, તમારી તો લાઈફ સારી થવાની છે, તમારી આવનારી પેઢી પણ કરી જાય. પણ હવે થાય કેવું મતલબ ઘણી વખત અમુક વાર બહુ હોશે તૈયારીની શરૂઆત કરે. 2-3 વર્ષ તૈયારી ના થાય એટલે ખબર નહીં અમુક એવા ડિસ્ટ્રેક્શન આવી જાય. અત્યારે 21મી સદીમાં જો ડિજિટલ એરામાં આપણે બધા જીવીએ છીએ તો ઘણી વખત ડિસ્ટ્રેક્શન પણ આવી જતા હોય અને ઘણી વખત સ્ટ્રેસ પણ આવી જતું હોય. તો આવું ડિસ્ટ્રેક્શનની પરિસ્થિતિ છે, સ્ટ્રેસની પરિસ્થિતિ છે, આને મેનેજ કરવા માટે તમારી દ્રષ્ટિએ કયા ઉપાય છે? સ્ટ્રેસ આવવું પાર્ટ ઓફ પ્રિપરેશન છે. સ્ટ્રેસ આવે, ટેન્શન આવે, એટલું તો વાંચવાનું બાકી હોય ને એમ લાગે કે બધું પૂરું નહીં થાય. અને ઓનેસ્ટલી સ્પીકિંગ કે સિલેબસ ક્યારેય પૂરો થતો જ નથી હોતો કોઈનો. અગર ગમે એટલું વાંચો નવું આવતું જ હોય છે. તો મારું ઇતર વાંચન હતું, મને બુક રીડિંગનો શોખ છે. તો જ્યારે બી મને લાગે કે હવે બસ મગજ કે પહોંચતું જ નથી મારું, ત્યારે હું વાંચવાનું એક સાઈડ મૂકીને મારી નોવેલ્સ વાંચવાનું ચાલુ કરતી. ઇન શોર્ટ વાંચવાની તો ગમે આદત હતી, કદાચ સિલેબસની બુક્સ મૂકીને બીજી બુક્સ વાંચો. પણ આ વાંચવાની આદત મને બહુ કામમાં આવે. એસએ જેવા વિષયમાં ઇતર વાંચન હોય તો એ ક્યાંક ને ક્યાંક બેનિફિશિયલ રહેતું હોય છે. તો મારી લખાણની જે શૈલી છે એ બી ક્યાંક ને ક્યાંક આનાથી એમાંથી ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. ચાહે ન્યૂઝપેપર હોય કે ચાહે નોવેલ હોય, પણ મને કંઈ ને કંઈ રીડિંગમાં જોઈએ એમ. એવું નહીં કે ખાલી તો સ્ટડી પર્પઝથી જ બુક રીડ કરો, એવું નથી. તો સ્ટ્રેસ આવે અને જ્યારે ડિપ્રેશન જેવું લાગે એમ થાય કે બસ નહીં જ થાય, હવે કેટલું હોય. નેગેટિવ થોટ્સ જ્યારે હાવી થઈ જાય ત્યારે એમ થઈ જાય કે બસ બીજું કંઈક વાંચી આવે અને એનાથી રિફ્રેશમેન્ટ આવ્યું. સૌથી અગત્યનું ડિસ્ટ્રેક્શન થાય. સોશિયલ મીડિયાના ટાઈમમાં ડિફિકલ્ટ છે કે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું. પણ આવા સમયે મોબાઈલનો હું એમ નહીં કહું કે મોબાઈલનો યુઝ કરવાનું મૂકી દઉં, કારણ કે હું પોતે ઓનલાઈન કન્ટેન્ટથી જ આગળ વધેલી છું. તો એવું વાંચો કે જે તમને યુઝફુલ હોય. વિડીયો જોવાથી થોડું તમારે વાંચવામાંથી બ્રેક મળશે. જસ્ટ ખાલી સાંભળો, વિડીયો જોવો અને સાંભળો, યાદ રાખવાની ટ્રાય ના કરો. તો આ ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલું બી હશે તો બી હેલ્પફુલ થશે. એક નવો તમારો પર્સપેક્ટિવ બનશે. હિસ્ટ્રી છે, કલ્ચર છે, આવા વિષયો એવા છે કે જેનું કંઈ હોતું નથી. એક પર્ટિક્યુલર બુક નથી હોતી. ક્યાંક ને ક્યાંક એટલો વાસ્ટ સબ્જેક્ટ છે બધા, તો જેટલા વધારે વિડીયો જોશો કે સાંભળશો તો એટલું નવું કન્ટેન્ટ તમારા માઇન્ડમાં એડ થતું જશે. નહીં ક્યાંક ને ક્યાંક તમને એટલા એન્ડ ઓફ ધ ડે મદદરૂપ બનશે. ઇન શોર્ટ મોબાઈલનો પોઝિટિવ યુઝ કરો ખાસ જરૂરી છે. એવું નથી કે મોબાઈલને સાવ મૂકી દે અને બરાબર આપણે મોબાઈલ છોડીને બધું છોડી એકચ્યુઅલી શક્ય જ નથી હવે કોઈ માટે. જે વ્યક્તિ એક વખત મોબાઈલ યુઝ કરવાનું સ્ટાર્ટ કરે એની કમ્પ્લીટલી મોબાઈલ મૂકી શકે તો પણ બીજું કે તમે જે રીતના વાત કરી કે ભાઈ તમારે બધું બેલેન્સ કરવાનું હતું, તો હવે ઘણી વખત તમને એવું થતું હોય છે કે ઉમેદવારો ઘણી વખત કે સર એક પ્રોપર ટાઈમ ટેબલ જો અમને મળી જાય તો અમે વ્યવસ્થિત બનાવી શકીએ. તો તમે કોઈ ટાઈમ ટેબલ બનાવેલું કે મારે ડેઈલી 2 કલાક આ વાંચું, 2 કલાક આ વાંચું, આટલા વાગે ઉઠવું, આ રીતના કરું, એવું કાંઈ તમારું ટાઈમ મેનેજમેન્ટ એવું કંઈ તમે યોજના બનાવી લીધી? યોજનામાં તો એવું હતું કે મેક્સિમમ ટાઈમનો યુટિલાઇઝેશન કરવું. જ્યારે બી ટાઈમ મળે ત્યારે એવું ફિક્સ ટાઈમ ટેબલ ના હોય. કારણ કે જ્યારે તમારે નાનું બાળક હોય ઘરમાં ત્યારે તમે એવું ફિક્સ ના કરી શકો કે આ ટાઈમે તમારે વાંચવાનું છે ને બીજું કંઈ નથી કરવાનું. મારું બાળક ગમે ત્યારે મારી સાથે આવીને વાતો કરે તો એને બી મારે સાંભળવો પડે, એ બી મારે કરાવવી છે જ. તો આવા ટાઈમે મને જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરીને એટલો ટાઈમ કરવો પડે. એટલે કોઈ ફિક્સ મારી પાસે કોઈ શેડ્યુલ નથી એવું કે એટલા વાગે હું ઉઠી જાઉં. હા, એ એક હોય છે કે એક્ઝામના ટાઈમમાં એક મારું એક સુવાનું અને ઉઠવાનું શેડ્યુલ ફિક્સ રાખું અને એમાંથી જ્યારે બી ટાઈમ મળે, જ્યારે કામ કરતા વાંચ કે કોઈ પણ કંઈક કરતી હોય તો એમાંથી મારું વિડીયોઝ ચાલુ હતા મારા. તો એ વાંચવાનું મારું ભલે આમ ધીરેથી હું બેઠી ના હોઉં, જે ટેબલ ઉપર પ્રોપરલી રીડિંગ ના હોય મારું, પણ ક્યાંક ને ક્યાંક બેકગ્રાઉન્ડમાં ચાલુ પ્રોસેસ ચાલુ હોય મારી. તો આજે બી આવું જ હોય છે કે એવો ફિક્સ ટાઈમ બહુ ઓછો મળતો હોય છે. હું એમ નથી કહેતી કે નથી મળતો હોતો,
પણ કેવું હોય કે સાંજે આવ્યા પછી આમ થોડું આમ મેન્ટલી થોડું થાકી ગયેલા હોતા તો થોડું કોન્સન્ટ્રેશન કરવું ડિફિકલ્ટ થતું હોય. અને બીજું કે હવે હમણાં નજીકના ભવિષ્યમાં જે પીએસસી આવે છે, ઘણા બધા ઉમેદવારો એવા છે જે કોલેજના ફર્સ્ટ કે સેકન્ડ યરમાં હશે, એ લોકો પણ બરાબર છે આ વિડીયો તમને સાંભળી રહ્યા છે. એ લોકો જે લોકો હવે સિવિલ સર્વિસના ફિલ્ડમાં આવે છે અને તમારા તરફથી જો કોઈ મેસેજ દેવા તમે શું કહેશો જે લોકો નવી તૈયારી કરવા આવે? આજકાલ હું જોઉં છું કે એ લોકો બહુ ગાંધીનગર આવે છે પ્રિપરેશન કરવા. તો એવા ઉમેદવારોને મારે કેવું છે કે તમારે ઘરે રહીને બી તમે તૈયારી કરી શકશો. ગાંધીનગર આવીને હેરાન થવાની કઈ જરૂર નથી. હું માનું છું કે આખો દિવસ લાઇબ્રેરીમાં એટલે બેસીને રિલેક્સ થઈને વાંચવા કરતાં બેટર છે દિવસના ઓછા કલાકો વાંચો તમે. 4-5 કલાક આઈ થિંક સફિશિયન્ટ છે. તમારું બ્રેઇન એનાથી વધારે કેપ્ચર કદાચ નહીં કરી શકે સારી રીતના. પ્રોડક્ટિવ રીડિંગ માટે લિમિટેડ આર્સનું રીડિંગ આઈ થિંક સફિશિયન્ટ છે એવું મારું માનવું છે. તો એવા લોકોને જે લોકોએ નવી તૈયારી સ્ટાર્ટ કરી છે એ લોકોને હું એટલું જ કહીશ કે આખો દિવસ તમે આ ફિલ્ડમાં રહેવા કરતા કે આખો દિવસ મુખરીને એટલે રીડિંગ કરવા કરતા બેટર છે ઓછું વાંચો પણ સારું વાંચો. પ્રોડક્ટિવ રીડિંગ વધારે કરો. યસ, ઘણી વખત એવું થતું હોય કે આપણે વાત કરીએ કે જીપીએસસી યુપીએસસી તૈયારી કરીએ અમુક લોકો આપણને ઢૂંઢા 18 કલાક વાંચવું પડશે, 20 કલાક વાંચવું પડશે. આવું તો બિલકુલ નથી. હા, એ પોસિબલ જ નથી. કારણ કે તમે પ્રોડક્ટિવ સારી રીતના 6-7 કલાકનું રીડિંગ કરો એનાથી વધારે આઈ થિંક તમારું બ્રેઇન બી કેપ્ચર નહીં કરે. તમે વાંચતા હશો પણ કદાચ એટલું ફ્રૂટફુલ બી નહીં રહેતું. 6-7 કલાકનું રીડિંગ છે, 1 કલાક રિવિઝન કરો, એવું લાગે તો 1 કલાક ટેસ્ટ કરાવી લો. એ રીતના તમે 8-10 કલાક તમારી તૈયારીને આપો તો એ ઇનફ રહેતું હોય છે. ઇન શોર્ટ, નવું બરાબર જ્યારે પ્રિપરેશન શરૂ કરીએ તો આ લોડમાં નથી જીવવાનું તો આપણે 12 કલાક વાંચવાનું છે, બરાબર. અને બીજું એમ કે જે રીતના તમે કીધું તમારી જર્ની તો બહુ લાંબી છે, તો હવે જે પણ ઉમેદવારો જે છે આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તો એ લોકોને એક ડર એવો રહેતો હોય છે કે કોમ્પિટિશન દિવસે દિવસે વધે છે. તો હવે એ ડર કઈ રીતે આપણે દૂર કરીએ? કારણ કે ઘણા બધા ઉમેદવારો એવું કહેતા હોય કે સર આટલા નોલેજેબલ વ્યક્તિઓ પાસ નથી કરતા, અમને તો કાંઈ આવડતું નથી, તમારાથી પાસ થવાય કે ના. એનો જે ફોબિયા છે, ફોબિયા કઈ રીતે દૂર કરશે? મારા ખ્યાલથી આપણે જાત પર વિશ્વાસ આપણે જ રાખવો પડશે. અગર આપણે જ આપણા ઉપર ડાઉટ કરીને કરશું કે કેમ થશે, શું થશે, પાસ કરશું કે કેમ, તો એ ડાઉટ આઈ થિંક કન્ટિન્યુઅસ રહેશે. એની કરતાં બીજા બધાનો વિચાર અગર આપણી મહેનત ઉપર આપણે ધ્યાન આપવાનું, આપણે જો લીટી લાંબી કરી દઈશું તો બીજી ઓટોમેટિક થઈ જશે. તો એનું આપણે જોવાની જરૂર જ નહીં. તો હું માનું છું કે બીજું બધું વિચારવા કરતા કરતાં આપણા ગોલ ઉપર ફોકસ કરીને આપણે કરવું છે ને આપણે કરવાનું છે. આ બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. જ્યારે બી એવું થાય ત્યારે બહુ નેગેટિવિટી આવે ત્યારે આપણે શું કામ જર્ની સ્ટાર્ટ કરી છે એ આપણે સતત યાદ હોવું જોઈએ. અને એ યાદ રહેશે તો આઈ ડોન્ટ થિંક એવું કંઈ નેગેટિવ થોટ્સ છે આવી બી થશે તમારા ઉપર. એટલે એ જ જે છે તમારું જો વાય મજબૂત હશે ને કે શા માટે આપણે શરૂ કર્યું તો લગભગ તમને ઇન્ટરનલ મોટિવેશન મળ્યા છે. ઇન્ટરનલ મોટિવેશન જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ જર્ની ઘણી વખત એટલી લાંબી થઈ જતી હોય છે. એક ટાઈમ એવો આવતો હોય કે તમારો બ્રેક પોઈન્ટ આવી જતો હોય કે બસ હવે વધારે મારાથી નહીં થઈ શકે. આવા ટાઈમે ઇન્ટરનલ મોટિવેશનથી જ તમે આગળ વધી શકશો. એક્સટર્નલ મોટિવેશન ટેમ્પરરી હશે. પણ આ જર્ની તમે શા માટે સ્ટાર્ટ કરી છે વસ્તુને તમે સતત યાદ કરાવતા રહેશો તમારી જાતને તો તમને મોટિવેશન મળતું રહેશે અને રિઝલ્ટ 100% મળે છે. એવું નથી હોતું કે તમે વાંચો છો અને તમને નિષ્ફળતા જ મળે છે. ભલે થોડી કદાચ બીજા કરતા તમે 1-2 વર્ષ વધારે લેશો પણ સફળતા તો તમને મળે જ છે. તો આઈ થિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ. એનું જ્ઞાન ક્યારે વ્યર્થ નથી. ક્યારે મદદ કરી દેતું. બીજું મેમ હવે જે રીતના અમારો સમગ્ર ગુજરાતમાં 22 કોલેજ છે, તમારી પોસ્ટિંગ લગભગ તમે આસિસ્ટન્ટ પ્રોફેસર આપેલી છે. હવે મેમ આગળ હવે તૈયારી કરવી છે કે અહીંયા આપણે હવે હેપી એન્ડિંગ રાખવાનું છે? હેપી એન્ડિંગ તો હું નહીં કહું. હું પ્રિલિમ્સ આપવાની છું કારણ કે ફોર્મ મેં ઓલરેડી ભરી દીધું છે. તો મારી ઈચ્છા છે કે હું પ્રિલિમ્સ આપું હજી અને જોઈએ હવે શું કરીએ. હજી એટલું બધું ડિસાઈડ નહીં કર્યું મેં કે મારે જલ્દી સ્ટોપ કરી દેવી જોઈએ. તૈયારી કરવાની નથી કે આજે 22 ઉપર આવી જોઈએ હવે એટલે એવું બધું કે પ્રી પ્લાન મારું નથી હોતું. જેમ થતું જશે ડેફિનેટલી. મને એવું કહેવાય કે આપણું વાતાવરણ આપણી ડેસ્ટિની કરતું હોય. આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે
તો જે રીતના તમે આખા ગુજરાતમાં 22 માણેથી કરશો ડેફિનેટલી આ વિડીયો છે ઘણા બધા એવા હાઉસવાઈફ હશે કે જેને એવો ડાઉટ હોય કે નહીં અમારાથી કંઈ ના થાય, આ જ અમારી દુનિયા, આ જ અમારી ફેમિલી, એમના માટે મેં એક જોરદાર એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે. બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર મેં, તમે તમારો સમય આપ્યો. તમારી આ ડેફિનેટલી જર્નીની આ જે સ્ટોરી છે ઉમેદવારોને ઘણું બધું મોટિવેશન આપશે. અને જે વિદ્યાર્થીઓ એવું કમ્પ્લેન કરતા હોય કે ટાઈમ નથી, એ લોકોને પણ બરાબર છે કે ભાઈ મેં એક બાજુ ઘર સંભાળ્યું, એક બાજુ ગવર્મેન્ટ જોબ સંભાળી અને આખા ગુજરાતમાં 22 માણસ કરાવ્યો. આજે મેમની જર્નીમાં જે આપણને 3 સૌથી અગત્યની વસ્તુ એ શીખવા મળી કે પહેલું કે તમે તમારા કમ્ફર્ટ ઝોનને જો છોડી શકતા હો તો તમે ભારતની અથવા તો વિશ્વની કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો. બીજું કે તમારે તમારા સપનાને જીવવાનું છે. મેં જે રીતના બધું કોઈ ડ્રીમ જોયું એ ડ્રીમ ઉપર મેં અડી રહ્યા. એવું નહીં કે ભાઈ ચલો ડીવાયસ થઈ ગયા બસ પતી ગયું. અને ત્રીજું સૌથી અગત્યની વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ. જ્યારે અમને ટાઈમ મળતો ત્યારે રસોઈ બનાવતા વખતે પણ વિડીયો જોઈ લેતા, જ્યારે એમ થતું કે ચલો બરાબર ફ્રી છું તો ત્યારે વિડીયો જોઈ લેતા. એટલે આ 3 વસ્તુ જો પ્રોપર મેં પાસેથી આપણે શીખીએ તો ડેફિનેટલી એ તમારા બરાબર છે ગોલમાં તમને મદદરૂપ થશે. તો મેમ આગળ પણ તમે ભવિષ્યમાં ફરીથી એક વખત જીપીએસસી અથવા યુપીએસસી તરફ જો જવાના હો તો પાસ કરો, ફરીથી આપણે લોકો ભેગા થઈએ એવી આપણે ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સો મચ ફોર થેન્ક યુ.